ત્રીજા ચરણમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે। ગઈકાલે કેટલીક બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે। ત્યારે નવસારી લોકસભા બેઠકમાં સી.આર. પાટીલ ગતરોજ ફોર્મ ભરવાના હતા, પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા। આજે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલે અભિજીત મુહૂર્તમાં પોતાનું નામાંકન રજૂ કરેલ છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે। ત્યારે નવસારી લોકસભા બેઠકમાં સી.આર. પાટીલ ગતરોજ ફોર્મ ભરવાના હતા, પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા। આજે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલે અભિજીત મુહૂર્તમાં પોતાનું નામાંકન રજૂ કરેલ છે। નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને ભાઈ બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।